હા ભાઈ મારે આવું જ નથી તું આઈને મને ઉતારી દે હું આ નકર હું નકામો ઠેપડો મારી દઈશ ને ખોલવું આવું નથી ખોલ દે ને ખોલ એટલે હું તો એ ચિંતા કરું આખું ડેમ નો ભરે સારું છે ને માતાજીને પતંગ ઠોકા જાય કપા લાખ 1.5 લાખ થાય એવો હશે તો ગુડી ગયો ને આ પેલા વના બોટાદ જતો આંટો માર્યો નવરા છો હાલો બોટાદ જવું હોય તો ભાઈ મારો ફોન લેવા જવું પડશે હે હા એવું જ ભાઈ મને કીજો તો હા તો મેં પેલા ન્યા છે સીટ બેલ બાંધી શું ક્યાં કયા કાળ દવાખાને જવાનું હોય લ્યો બોટાદ ભાઈબંધ હે એટલે આપણો એક બીમાર હે તો એને લોહીના બાટલાની જરૂર છે આપણા ગામના ઘણા ડોનેટ છે તો ઓલો જ કરે છે આ ઓલો હા એનું મેચિંગ ન થયું એને ચેક કરી આવ્યા કાલે જ ગયા આ અમારું એક ન થયું આ કોનું તે જે મેચિંગ કર્યું હતું કમો નહીં આ ઓલો ભરત નો રહ્યો ભરત જીડિયા ઈ દેશે પછી આ ઉલ્યો દસ આ હા શું હોય ને કીધું બહાર છે રખડ ફરવા ગયા છે આપણ ફરવાઈ ગયા છે આપણે તારું કયું છે લોહી ઓલું આપણે હે આપણે કોઈ ચેક કરાઈ નથી ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस તો આજ કદાચ કેમ થાય આના કારણે ઓલું દેખ નો દે એમ ક્યાં મેચિંગ થયું હોય તો એટલે બાટલો આખો દેવાનો છે થોડો બાટલો એટલે કેટલું એમાં જાય હે એટલે આમ નો પૂછ હે મળ્યો પેલામાં બોટા જતા તારું જો મેચિંગ થતું એક બાટલો દઈ દેતું એમ ભાઈબંધ છે મારે નો થયું આપણે કાલે બધા મારું હારે ચેક ન કર્યું હમ એને પછી રોગ ઓલો હે ને પણ વર્ષે હુવારે હે ને ઈ માંધો પડે છે તો એટલે અહીંયા નો હવે આપણે છે ને નવો ફૂલ જ જીએ હે શું હોય ને રોગ થયો અને કાંઈક કેન્સર જેવું છે એ લાગે તારો ડો અહીંયા જોઈ હે એટલે ભાઈ કેન્સર જોઈ એટલે વાંધો નથી આમ બહુ કાંઈ ફોન કરી જોઉં તો પેલા હકીકત મોટો જવો જાઓ મારું બહુ નક્કી હું ન કહ્યું હા એવું કહું चलिए शुरू करते हैं હાલો હાલો આ લોહીનું સેટિંગ આવ્યું ક્યાંય તો ક્યાં બોટાદ જ છો ને અત્યારે તો હે હાલો હા બોલો એ કહું છું લોહીનું સેટિંગ આવ્યું એમ ના નથી આવ્યું ભાઈ આ તો એક ભાઈ બહેન હાલ્યો છું બરોબર પણ અહીંયા આમાં આવશે ક્યારે ઓલાને પછી એને કાંઈક કેન્સર એવું છે ને પડખે કાંઈક ઓલું હુવરાવીને ચેક કરે ને સોટવાય યાર મને ઓલું બીક લાગે છે હા વાંધો નું લઈને આવું છું ફટાફટ આવો લઈ એ હા ના તને હે ને હુવરાવશે ચેક કરશે બરોબર મેચિંગ થશે ને તો તારે દેવાનું બરોબર ને લોહીમાં મને બાપા બીક લાગે બીક લાગે કે તો બીક જ લાગે ને. પણ એમાં હું એને કાંઈક કેન્સર છે એટલે કેન્સરમાંથી એને લોહી બધું બારું કાઢ્યું છે બરોબર નસોમાં બધે રોગ ફેલાઈ ગયો એટલે જૂનું લોહી બધું કાઢે છે અને નવું અત્યારે જેમ મળતું જાય ને એમ ચડાવે આપણે કોઈથી લોહી આપેલું ન હોય ને આપણે પણ તારું ની બેનું મેચિંગ થશે ને તો તારું લીટર લીશે અંદર 1 લીટર લીટર આપો દે એટલું તો અરે ક્યાં તારે થતા હોય પૈસા તો તારે બોલી દેજે હા હે તો
સર પેલા ક્યાં એટલે જ હું એમ કીધું હા જા તું તને ભાડ્યો એટલે મેં તને સેટિંગ કરી પછી કોઈ કોઈ આવી પણ લીટરમાં નહીં તારે કાંઈ થઈ જાય અમારું મેચિંગ નું અમે ત્રણે કાલ ગયા હતા નો મેળાયો એટલે નકર તો હું તને કહું જ નહીં હે આખો મેળવો સેવ બનાવો ગ્રુપ કયું છે એક ગ્રુપ છે બી સેક્સી એ કાંઈ ખબર નહીં તારું ખબર તને એક ગ્રુપ છે હે? 99% એક ગ્રુપ છે એનું કયું ગ્રુપ છે પૂછી જ લો. તારે તમારું કયું ગ્રુપ નીકળે હે હાલો તો પછી તો ગયો છે મેચ હા એ ગ્રુપ છે કયું તારે કયું છે એક ગ્રુપ એ ગ્રુપ છે ને તમારે છે કયું છે હે હા 1 મિનિટ હાલો હાલો કયું જોઈતું તારે એ ગ્રુપ જ તે હા મેચ થઈ ગયો હાલો એ હાલો આવી છે પેલા તો આમનું મેચિંગ કરાવે પછી હું મારું મેચિંગ કોનું એ બધાનું તો થઈ ગયું મેં કાલ ગયા હતા ભલામણા ના પાડે છે કે કોઈ કરાવી જ નહીં. પણ કાલ એટલે આપણે જ્યાં આપણું ચેક ન કરાયું કાલ નો મેચિંગ થયું અમારું હે મહીડો હોતો નતો મહીડાનું ન થયું હે છે લે કરની યાર તો યાર ઓલાનું હે એને ઈ જ જોતું હે ખાધું પીધું છે ને નકરો ચા પીને આવ્યો માતાજીને. તને હું કંઈક નાસ્તો કરાવી દઈશ હાલ ને સફરજન 1 કિલો હું લઈ દઈશું સફરજન ત્યાં ભલામણ લાવીને સેવ શું કરવું મારે તો. એટલે મને રેન્ડે સાંભળી ગયું કે આ આવી રીતનું છે સમજો તું એને એક ડોળો હતો ને કાઢ નાખ્યો ઉડાયનો ડોળામાં કંઈક વાંધો હતો ને એક ડોળો કાઢ નાખ્યો ડોળામાં તો પેલા ફૂટી ગયો ને ડોળો ત્યાંથી બધું ચાલુ થયું સેવ કોણ આ ઓલો ડોળો કાઢ નાખ્યો એ ભાઈ જ છે ને હું પાળિયાદ પગવા આવ્યો એટલે ના ના હાલે એવી છે લે 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 તારો ડોળ લોહી આપે કે ડોળો થોડો કોઈ આપે યાર તું મગજ લાગે છે ડોળો ન દે તારો ડોળ લોહી કીધું હું પાછો વળી જાય કહેતો હોય તો ડોળો ન દે કોઈ તારો ડોળ હે હાલો હા શું કે અકાઉન્ટ ફટાફટ આવી આવું શું લા ઇતને કે ડોળો કે દિશે કે થાય એટલે પૈસા દઈ દઈશ કે કે મારે અહીંયા તો જવું છે કે પાસ પડ્યો હું તો કાંઈ નહીં ધોવા છો મને આ કે સરખું નથી લાગતું સેવ તો. લોહી નહીં મારી વાત સાંભળ એને હે ને ડોળામાં ચાલુ દીધું ખબર બીમારી નહીં મારી વાત સાંભળ ઈ છે ને બહુ મોટા માણસો હે એકાદો કદાચ ડોળો જાય ને તારી જિંદગી સુધરી જાય બોલ એટલે આ વિવાદન હું થઈ જાય તું તારી જિંદગી ઉતારવા ને હું કાંઈ નહીં તો માતાજી નથી સેવ બોલ. મને આ કે સરખું નથી લાગતું ડોળા ચડાય તો બકરા ચડાવો હોય તો મોટા માણસ શું થાય હું મારી જિંદગી બગાડ નાખું છું એવા તો કરોડો હું હપ્તો કરોડો રૂપિયા તો મારી જિંદગી હું બગાડતો હોઈશ વાત કરે હું દઈ દે તને બહુ શોખ થતો હોય લે ના ના પડા ને જેને કાંક કરે તું જો કેવી વાતો કરે છે તું રૂપિયા મારે દોવા છે લોહીનું માં જવો બોલો ડોળાનું કે હેલા એ તું ગાડી પાછી વાળ ને હું તને હાજુ કહું તારો ધક્કો માથે રહેશે તને સે એવું કહું તારો ખાલી ખોટો ગેસ ને તને હું શું કહું જો હા મારે એવું કાંઈ આગળ સાંભળવું જ નહીં બસ મેં મેટર સાંભળી લીધું તમારું તને કદાચ તું માંગી તારા મોઢા માંગીએ પૈસા તને આપવા તૈયાર છે તે તું કરીને તારે
મારે નથી છે, અમારું મેચિંગ નથી થતું. લોહી મેચિંગ થાય ને એનો ડોળો મેચિંગ થાય ને. તારું કાક ઓલું એ ગ્રુપ કીધું નહીં છે. આ વાત તો જો કરે હા? કરતા હતા અમે. વાત તો હું કરે. ના એને મને બોલે પૈસા તું ખાલી આમ બોલી મોટા નામ કા કરશે તમે. ના ના મને આ કેસ બરોબર નહીં લાગે. હું ના પાડું મને. પૂછી લો પૈસા કેટલા કે છે બરોબર. એ મને બાપના માઈને મને ઉતરે પૈસા તો મને પૂછવા દે પેલા. ના ભાઈ ના મને કરોડો 1000 કરોડો મારે નહીં થવું. મને એટલું ઉતરે બાપના મારે નહીં હવે થવું. અહીં નીકળી ગયો તું નહીં આવ્યો તો ખરો. હા હા મારે આવું જ નહીં જાય. એક ખટા મારે ઘરે ફોન કર માઈ મારે નહીં જવું. તમે પેલા માણસ મને જઈને ક્યાં હલવડ દીધો. એ તું વને બ્રેક માર. તું ને મોટા થાય બધું થઈ જશે. ના ભાઈ કદાચ તું મારે ઘરે ફોન કર મારે નહીં બાપા આવું. મને ક્યાં ભાઈ ફોન ન કરતો જાય. ના ભાઈ ફોન કર લાવ્યો ના મને ફોન કરો મારા બાપુ. હેલાય પૂરા મને ફોન કરો તો માતાજીના મને તેમ ક્યાંય ને ક્યાંય લઈ જતો વેચી નાખો લઈ જાવ. તને આમ મોઢે તું માગી એટલા તને પૈસા આપશે. તું વના તું મને ઘરે ફોન કરો દે એટલે બાપના મારે નહીં કાંઈ કરવું એટલે ના ભાઈ ના મારે આવું જ નહીં. તને ના સમજાવશે તું સમજતો તારો કાઢશે નકર નહીં કાઢે. ભલા આમનું ટેન્શન હું કામ લેસ તું. નકર લોહી લીધે. તું મારે ઘરે બાપના હું હવે નકર હાલતી ગાડી હું હેઠો ઉતરી જાય. તું ઊભું રાખ માં. ઈ આમાં પાસપોર્ટ મારેલો પાસપોર્ટ બોલું તો જ ખુલે ઈ. તું ઊભું રાખ ને બના પેલા મને ગાડી નહીં રે. એ બને એ ક્યાં વનરાજ હું તારા લીધે આવ્યો તો. તું ઊભું રાખ મારે આવું જ નથી માઈ. એ ક્યાં નહીં ઊભું રાખ મારે નહીં ત્યાં હોય ઊભું રાખો. એ વનરાજ હું સાચું કહું ઊભું રાખો. નીરને બોટા દે ને ના ના બોટા દે ને એટલે વના ક્યાં નહીં ઊભું રાખે. મારે આમાં નકામો ડકો થઈ જાય બાપના. કાંઈ વાંધો નહીં થવા દો. એ એલપુડા ના ના મારે નથી એટલે આવું હોય. કદાચ તું ફોન નથી લાવ્યો. એ વનરાજ તમે ઊભું રાખો મારે નહીં જવું બાપના. ગડા તારે ઉતરવું હોય કા તારે ઉતર તો ઉતરી જતું. તને પાળે ઉતારી દે પછી પાળે તો તને કાંઈક મળે ને આ મળશે ને પાછું. ના ભાઈ ના મારે આવું જ નથી. તમે ભલા માણસો આવું કરીને લાવો તો તમે તું તારે ઉતરવું ને ઉતરી જા. પાળે ઉતરવું ને તારે ઉતરી જા બરોબર. એટલે મને તમારી ઉપર વિશ્વાસ નથી રહ્યો. તમે કેવી વાતો કરો માહિતી મારે આવું જ નથી. જો મને પાળિયાદ વટાડીને લઈ ગયા હું મારે ઘરે કહી દેજો આવી રીતે આમ હતું ને આવી રીતે આમ લઈ ગયા જબરજસ્તી મને. अच्छा हमको सिखा रिया है પણ ઘરે ખબર જ ન પડે તને શું તને ડુપ્લિકેટ ડોળો નાખી દીશે તારી આંખમાં. ઘરે ખબર જ નહીં પડે તને. ખાઈ ને તારે બહુ શોખ હોય તો ના પણ મને તો મારે મેચિંગ નથી થતું કે મારું મેચિંગ કરવું જ નથી. તારે લઈ જાવ તારા ઘરે ખબર પડે ને જ્યારે આમાં ડોળો બીજો આવી ગયો છે તો એ ગેરંટી મારી દમ તારે. આ ફૂલ કાર ફૂલ પૂરે હા તમે ભલા માણસો હવે આવું તેમ કરો જાગૃત આ શેતાન આમાં એને પાછું ડુપ્લિકેટ ડોળો નાખી દીશે પછી ઘરે કોઈને ખબર નહીં પડે ને. તો બસ એ જોતું છે મારે ભાઈ. એ સારું હાલ નહીં ખબર પડે કહી દીધું મેં. મારે એટલે આવું જ નથી બના. તું ઊભું રાખી ને ભલા મને તું નો ઘરે ખબર પડે. હા બે ઊભું રાખ. હું આમાં નકામી રાઈડું નાખી છે એનો મતલબ કાંઈક બીજો થઈ જાય. ઊભું રાખ કે માતાજી પણ કાચ તો દઈ દે તું. હા ભાઈ મારે આવું જ નથી. તું આઈને મને ઉતારી દે. હું આ નકામો ઠેપડો મારી દઈશ ને ખોલવું ખોલ. એ નો ખુલે લોક મારેલો હોય એટલે. હા ભાઈ લોક બોક ખોલ ઉલ્યા ગણે છે. મારે એલા વના નથી આવું જ નથી. એટલે એ વના ક્યાં એટલે હું આ માતાજી હું મારે નથી આવું. રાખી ઊભું રાખી પણ હમણાં પાછા આવી આવું છું. બાપ ના મારા વના નથી આવું. તારા પાળિયાદના ઠાકર નામ છે તો તું આ પાળિયાદ બટાડી ને જો દરવાજો બટાડી ઠાકર નામ છે. મારે નથી આવું જ નથી. ઠાકર નામ પણ તરત પાછા આવી આવી આપણે વાર નહીં લાગે. હે તને તાર માતાજી નામ તું જો આ ડેલો ઓટાડી તો મારે નથી આવું જ નથી. મને બીક લાગે મને આઈને હેઠો ઉતારી
હે આ તને પાળિયાદના ઠાકર નામ છે જો તો ડેલો પણ ખાલી ચેક કરાવવા તો જાવ મારે એવી ચેક નથી કરાવવું સાઈડમાં રાખી દઉં તને સમજાવું હું તને આખી પ્રોસેસ સમજાવું અરે આપણે આખી પ્રોસેસ પણ તને હું મારી વાત સાંભળ આખી પ્રોસેસ સમજાવું જો સમજવી નથી તને પેલા તું જા તને ડોળો છે ને આખો ડુપ્લિકેટ નાખી દીશે ડોળો આપણે નાખવો નથી જો મારું શરીરનું કાંઈ હું દેવા નથી તને આ પાળિયાદના ઠાકર નામ છે જો તું ડેલો ઓટાડ ને તો મને ઘરે મૂકી દે મારે ક્યાંય આવું નથી આ પણ તને ડુપ્લિકેટ નાખી તો ઘરે ખબર મારે કાંઈ કરવું નથી જો હું તને પાળિયાદના ઠાકર નામ જો તું પણ ઓટાડ હમ તો એટલા બધા દે એમાં ના ભાઈ કાંઈ કરી મને સમજાય ને કાંક યાર આને. ના ભાઈ મારે કાંઈ સમજવું જ નથી હાલ પાળિયાદથી આપણે માવો બાવો ખાઈને પાછા આપણે માવો માવો ખાઈને પાછા કાંઈ આવીએ. આપણે ખાવું નથી આપણે કાંઈ ખાવું નથી તને આ પાળિયાદના ઠાકર નામ તો તું આ ડેલો ઓટાડ તો મને ઘરે મૂકી જાય આવા નવા માણસો મેં કીધું આ ભણેલો ગણેલો છે મેં સમજશે ને કોકને ડોનેશન કરશે નો સમજો આ કાચ તો દઈ દે આમાં ગરમ હવા ચાલુ છે ઠંડી લાગે છે ના નતું વાળત લે મારે બાપા કાંઈ આવું નથી તમે ભલા મળતી ક્યાંય ની ક્યાં વાત પકડો મારે ક્યાંય જવું નથી તું આ દરવાજો નો ઓટાડ તને ડુપ્લિકેટ નાખી નાખી એક આંખે તને દેખાય ન દેખા ભલા હમણાં તું કેવો માણસ છો તું જે હોય મારે નથી આવું તું આ ત્યાં વાળી લે તને કહું છું આ ત્યાં ગાડી વાળ લે અને હવે તો હું કોઈ દી જિંદગીમાં હું સારો સંગ હું નહીં કરું ભલા માણસો તમે આવો કૂવો મુદ્દે ની તમે વ્રત વાટ્યા છે હું આયરો આ દરવાજો ખોલ એમાં પાસપોર્ટ નાખું ને તો જ ખુલે જો આમાં પાસપોર્ટ છે પાસપોર્ટ એટલે એનું કાંઈ ન હોય તો કોઈ ના ભલા મારે એવું જો જઈલા દરવાજો આજ નહીં ખુલે ને તારે આવવાનું હે બોટા હમ છૂટા ગયા તું મારે હમ છૂટા નથી કરવા તને તારી માતાજીના આમ છે અને આ પાળિયાદના ઠાકરના આમ છે તો તું દરવાજો ઓટાડ ને એ તમે કે બોલતા ને હું ગાડી ભલે હમ આપ્યા બરોબર શાંતિ ના કહી ભાઈ ના ખોલતો નહીં એટલે હું માતાજીના હું રાઈડ વાય નાખી એનો મતલબ કંઈક બીજો થઈ જાય મારે આવું નથી બોટાદ પાસે હા હા તમે રવાય તું મારું મને આઈને ઉતાર નાખ હું આ હારવાર છૂટા ગયા નથી આપણે હું પાળ્યો ખાઈ આપણે કામ છે ને પતાઈને પાછા આવી આવી બરોબર તને લઈ નથી જાતો આજે હું આયા ઉભો રહો તમે જાતો આ પલ્લી જાય તો વરસાદનો ભલે હું પલ્લી જાઉં હું પલ્લી જઈશ મને પોય મારે આવું નથી તમે તારે અહીંયા ઉભા રહો તમે જાતા હું અહીંયા ઉભો તમ તારે પણ વરસાદ ચાલુ છે ને બીમાર પડીશ તું તો એ હું ભલે પડે તો મારે આવું નથી બાપા ભલું કરે પાળિયાદના ઠાકર હું ભલે બીમાર પડી જાઉં બીમાર પડી જઈશ તો 50 રૂપિયા દવા લઈએ ભાઈ ચામું પાળિયાદ વટી જઈશ તો મારો મેટર બગડી જાય એવું બાપા ક્યાંય આવું નથી ભલું કરે પાળિયાદના ઠાકર બને તું દરવાજો પેટ્રોલ નાખવા તો જવા દે પેટ્રોલ નાખીને પાછા પેટ્રોલ જો નાખો હોય તો અહીંયા ગણે છે પેટ્રોલ ઈ ને ઓલા પંપે નાખણા સારું આવે પંપ તાર નાખું તો ના નાખતો હોય હું એટલે પણ બેસ તો કરો ને ત્યાંથી નહીં ખુલે તું ગમે આમાં જો અહીંથી ખુલે જો અહીંથી મને ખબર જ હતી ને. બોલો હા શુક્લા ભાગી ગયો હવે કહી દે વિડીયો ઉતાર્યો કે નો મજાક કરવી આય તો વિડીયો ચાલુ મારી જિંદગી પકડી જાય છે કે કેમેરો ચાલુ હાલ નથી બિહાર દો બેજા હું કરી એટલે વિડીયો ચાલુ પ્રેમ ચાલુ હતું તેને સમજાવું તારું પ્રેન્ક થઈ ગયું અત્યારે એમ ભલામણા કોઈ ડોળો દઈ દે મારા ટેંગડો મારો જીવ મોટો કરી વાત ફુકર દીધી કેમ થયું ધક ધક થઈ ગયું ભલા મારા મને ગામમાં બહાર નીકળે તરત ખબર પડી ગઈ. અંતે કીધું તું કે ખબર પડી ગઈ હતી ભલા મારા આવો પ્રેમ કરાય તો પણ તને આવડો મોટો કેમેરો નથી દેખાતો મને એ ખબર એમ એમ નહીં અમે હે ને
બધા માણસોને જાગૃત કરતા હોય, ભાઈબંધને અજાણ્યા માણસોને ગમે ને. કારણ કે આવી રીતે અજાણી ગાડીમાં આ તો આપણે ભલે સંબંધી છે, ગમે એમ નહીં, ગમે ઈ ભાઈબંધ કે ને તો આવી રીતે અજાણ્યા વ્યક્તિ અથવા અજાણ્યા ભાઈબંધ હારે ગમે એને ન વિચારે. નકર આવું ગમે ત્યારે થઈ શકે ને, કિડનેપ કરે કે ભાઈ એને દવાખાને લઈ જઈને ગમે કિડનીનું બીજનું અત્યારે કેટલું બધું ઉપડ્યું છે. એટલે અમે એક સલાહ દેતા હોય માણસોને કે આવી રીતે અજાણી ગાડીમાં અજાણ્યા વ્યક્તિ હારે ન જવું એમ. ગમે એવો ભાઈબંધ હોય ને કે બાઇલમાં ત્યાં ન જવાય. હવે તો સીધો બેસી જાવ, તને કાંઈ નથી લઈ જાઓ. હવે કેમેરામાં હાય હાય કહી દે અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને અજાણ્યા ભાઈ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને અજાણી ગાડી અજાણ્યા વ્યક્તિ હારે ભાઈ જાશો ને મહેરબાની કરીને. નકર જો આવું થાય જો છે. ભાઈ આવું થાય છે કુવા મુદ્દાની વ્રત મારી આ તો ભાઈ મેં પાળિયાદના ઠાકરના દીધા એટલે ગાડી ઊભી રહી ગઈ છે. ના ભાઈને હે ને થોડી ફાટક તો ખરી, પણ કે હમ દીધા એટલે દરવાજો મારે. કારણ કે આપણે હું પાળિયાદના ઠાકરને માનું છું સાહેબ, અને પાળિયાદના ઠાકરને હમ દીધા એટલે મારા દરવાજા આગળ મેં ગાડી ન હોય ને ભાઈને કહી દીધું. નકર તો થોડુંક હજી વધારે ખેંચ, વિડીયો લાંબો બને, પણ ભાઈએ હમ દીધા. એટલે જય પાળિયાદના ઠાકર, જય અલગ ધણી, જય માતાજી, જય રામાપીર. મળ્યા બીજા વિડીયોમાં. અને ખાસ કરીને અજાણા ભાઈ બનારે કે અજાણી ગાડીમાં ક્યાંય જવું નહીં, નકર આવું કિસ્સા બનતા હોય. અને મળ્યા બીજા વિડીયોમાં. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.